મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાહાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 19 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. જ્ઞાનામ કર્મ ચ કર્તા ચ ત્રિધા એવ ગુણ ભેદતઃ પ્રોચ્યતે ગુણ સાંખ્યને યથાવત શૃણુતાની અપી. અર્થાત ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ તથા કર્તાના 3 પ્રકાર હોય છે. હવે પછી તે વિશે સાંભળ મારી પાસેથી. 14મા અધ્યાયમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વિસ્તૃત વર્ણન થઈ ચૂક્યું છે. તે અધ્યાયમાં કહેવાતું હતું કે સત્વ ગુણ પ્રકાશ આપનાર હોય છે, રજોગુણ ભૌતિકવાદી હોય છે, તમો ગુણ આળસ તથા પ્રમાદકારક હોય છે. ભૌતિક પ્રકૃતિના બધા જ ગુણો બંધન કરનારા હોય છે, તેઓ મુક્તિના સાધન નથી. સત્વ ગુણમાં શુદ્ધા મનુષ્યને બદ્ધ રહે છે. 17મા અધ્યાયમાં વિભિન્ન પ્રકારના મનુષ્યો વડે વિભિન્ન પ્રકારના ગુણોમાં રહીને કરવામાં આવતી વિભિન્ન પ્રકારની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે તેઓ 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારના જ્ઞાન કરતા તથા કર્મ વિશે કહેવા માટે કહે છે. મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.